આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય 20મો, જેમાં સાંભળશું પુરુષોત્તમ માસનો પ્રભાવ અને દેડકા દેવની વાર્તા। સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, દ્રઢ ધન્વાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળી પ્રશ્ન કર્યો। હે ઋષિવર, મેં પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને તે યાદ નથી, માટે મને પુરુષોત્તમ માસના વિધિ વિધાન કહો। એટલે વાલ્મીકી ઋષિએ દ્રઢ ધન્વાને જે કહેલું તે હું તમને કહું છું। પુરુષોત્તમ માસ આવે ત્યારે સવારમાં વહેલા ઉઠી શૌચ સ્નાનથી પરવારી ઈશ્વરનું આરાધન કરવું। રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા। સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો તે ઉત્તમ છે। તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદીમાં, તેમ ન બની શકે તો નજીકના કોઈ તળાવ કે કૂવામાં સ્નાન કરવું। આ સ્નાન મધ્યમ મનાય છે, જ્યારે ઘેર સ્નાન કરવું તે સામાન્ય કોટીનું મનાયેલ છે। વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવા, શિખા બંધન કરીને દર્ભની પવિત્રી પહેરી આચમન કરવું। પછી ખભે ઉપવસ્ત્ર નાખી પૂર્વ અગર ઉત્તરાભિમુખ બેસી હાથ જોડી પ્રાર્થના કરીને આચમન કર્યા પછી ઊભું તિલક કપાળમાં કરવું। તે ગોપી ચંદન કે ચરણામૃતનું ઉર્ધ્વપુંડ્ર કરવું। તેની વચમાં ચાંદલો કરવો। આ ઉર્ધ્વપુંડમાં લક્ષ્મી વિષ્ણુ રહે છે, જ્યારે ત્રિપુંડ્રમાં શિવ પાર્વતી રહે છે। તે પછી પ્રાણાયામ કરી સંધ્યા કરવી। સૂર્ય ઉગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો। આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી। બેસવાની જગ્યાને ગાયના છાણથી લીંપવી। તેના ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો। આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરેનું આહ્વાન કરી પુષ્પ, ચંદન, અક્ષત, અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરી તેના ઉપર તાંબાનું તરભાણું ઢાંકી દઈ તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું। તેના ઉપર શ્રી હરિની ધાતુની મૂર્તિ ગોઠવવી। પછી ભક્તિ ભાવથી તેમની પૂજા કરવી। મનુષ્યના આયુષ્યનો કોઈ ભરોસો નથી। લક્ષ્મી ચંચળ છે, જુવાનીને ઓસરતા વાર નથી લાગતી। માયા બાધક છે, આ બધાયને ચલાયમાન અને ક્ષણ ભંગુર સમજી ધર્મ પાલન કરી પ્રભુનું ધ્યાન ધરવું। આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે। આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, પૂજન આદિ કરવા। બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે। વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ, તેમજ વ્રતો કે પુણ્યોમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ નથી। એટલે બધાને વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે। ઇતિ શ્રીમદ બૃહન્નારદી પુરાણને વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં પુરુષોત્તમ માસના વિધિ વિધાન નામે 20મો અધ્યાય સંપૂર્ણ। હવે સાંભળીએ દેડકા દેવની વાર્તા। એક ગામ હતું, તેમાં એક 60 વર્ષના ડોશી રહેતા હતા। તેમને કોઈ સંતાન ન હતું, ઉપરાંત કોઈ સગું વહાલું નહીં। એટલે ઘેર બેઠા રેંટીઓ કાંતીને તે પોતાનું ગુજરાન ચલાવતા હતા। કામ કરતા કરતા પણ તે પ્રભુનું સ્મરણ કર્યા કરતા। રાત્રે કથા થતી તેમાં તે જમીને બેસતા। તેવામાં પુરુષોત્તમ માસ આવ્યો, એટલે ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું। તે દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ બધાયની સાથે સ્નાન કરવા જાય। કાંઠા ગોરમાં નું પૂજન તથા કથા વાર્તા સાંભળે।
ને સમય હોય તો શિવાલયમાં દર્શન કરવા જાય, ત્યાં પૈસો મૂકીને પછી ઘરે આવે અને પોતાનો રેટિયો કાંતવા બેસી જાય. પછી સાંજ થતા રસોઈ કરીને એકટાણું કરે. તે થાકી જાય એટલે રાત્રે કથામાં ન જાય. આવી રીતે આખો દિવસ કામમાં રહેવાથી ડોશીને વિચાર આવતો કે જો મારો દીકરો હોત તો તેને પરણાવત અને તેને વહુ આવત. તે બધુંની ઘરનું કામકાજ કરત અને છોકરો કમાતો હોય તો મારે આ બધી કડાકૂટ કરવી ન પડત. આમ આખો દિવસ બેઠા બેઠા ભગવાનનું ભજન કર્યા કરત અને કથા વાર્તા સાંભળ્યા કરત. ડોશીનો આવો વલોપાત સાંભળી પુરુષોત્તમ ભગવાને વિચાર કર્યો કે આ ડોશીએ આખી જિંદગી મારી ભક્તિ કરી છે, માટે મારે એનો ભાવ સુધારવો જોઈએ. એક દિવસ વહેલી સવારે ડોશી દાંતણ કાપવા ગયા. તે દાંતણ કાપતા કાપતા હાથમાં કાંટો વાગ્યો. તેનાથી હથેળીમાં ફોડલો થયો. વ્રત હોવાથી દરરોજ નદીએ નાહવા જવું પડે. પાણી અડે એટલે ફોડલો મોટો થતો જાય, પીડા પણ વધતી જાય. રાંધવામાં, કામકાજમાં, રેંટિયો ચલાવવામાં ઘણી તકલીફ પડે. તે ધીમે ધીમે કામકાજ કરે. તે એક દિવસ ફોડલો અચાનક ફૂટી ગયો. તેમાંથી પાણી અને પરુ નીકળવાને બદલે એક નાનો દેડકો નીકળ્યો. તે નીકળ્યો એવો ડ્રાઉં ડ્રાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોશી દેડકાને ડ્રામું ડ્રામું બોલતો અને ફરતો જોઈ પોતાનું દુઃખ વિસરી ગયા. ડોશી પણ દેડકાની આસપાસ ફર્યા કરે ને જોયા કરે અને રાજી થાય. તેમને તો મજા પડી ગઈ. ઘરમાં કોઈ માણસ ન હોવાથી ડોશી ઘણા મૂંઝાતા. પણ દેડકો આવ્યા પછી ડોશીનું એકલવાયાપણું જતું રહ્યું. દેડકો આવ્યા પછી ડોશી એની સાથે સુખ દુઃખની વાતો કરે. ડોશી જ્યાં જાય ત્યાં દેડકો ડ્રાનું ડ્રાંગું કરતો સાથે જાય. ડોશી નદીએ નાહવા જાય, દેડકો પણ સાથે જાય. દેવ દર્શને મંદિરમાં સાથે જાય. ડોશી દેડકાને સગા દીકરાની જેમ સાચવવા લાગ્યા. તે દેડકાને પથારી કરી દે, પારણે સુવાડે, હાલરડા ગાય અને ક્યારેક વઢે પણ ખરી. શ્રી પુરુષોત્તમ અધિક માસની ભક્તિ, જ્ઞાન, ધ્યાન ખરા. જે કોઈ તેને મળવા આવે તેને તે દેડકાની વાત કરે. કોઈ પણ વાત નીકળે તેમાં દેડકો કેન્દ્ર સ્થાને હોય. તે આખા ગામમાં ડોશી અને દેડકાની વાતો થવા લાગી. નાના છોકરાઓ તો દેડકાવાળી ડોશી કહેવા લાગ્યા. દેડકાને દીકરાની જેમ ઉછેરનારા ડોશીની ઘણા મશ્કરી પણ કરે. પણ ડોશી કોઈના બોલ્યા સામું ન જુએ. એને તો એ ભલી અને એનો દેડકો ભલો. આમને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. પણ દેડકો દરરોજ વહેલી સવારે નદીએ નાહવા જાય. આ તો સ્વયં પ્રભુ હતા. તે નદી કિનારે દેડકાનું ખોળિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરી સ્નાન કરે. સ્નાન કર્યા પછી પાછું દેડકાનું ખોળિયું ધારણ કરી લે. તે નદીના સામે કાંઠે તે ગામના રાજાનો મહેલ હતો. એક દિવસ રાજાની કુંવરી વહેલી સવારે જાગી જતા તે ઝરૂખામાં ઊભી ઊભી નદી તરફ જોઈ રહી હતી. ત્યાં એકાએક તેની નજર નદીમાં નાહતા એક ભવ્ય અને દેદીપ્યમાન યુવાન ઉપર પડી. તે તો ભાન ભૂલીને તે તરફ જોઈ જ રહી. થોડીવાર પછી તે યુવાન નદીમાંથી બહાર નીકળી કિનારે આવ્યો અને દેડકાનું ખોળિયું ધારણ કરી ડ્રાનું ડ્રાંગું કરતો ચાલ્યો ગયો. પછી તો કુંવરી દરરોજ વહેલી સવારે ઉઠી ઝરૂખે ઊભી રહેતી અને આ યુવાનને નાહતા જોઈ રહેતી. નાહ્યા પછી યુવાન દેડકાનું ખોળિયું ધારણ કરીને જતો રહેતો. પછી તે પોતાના નિત્ય કાર્યમાં લાગી જતી. કુંવરી આખો દિવસ યુવાન અને દેડકાના જ વિચાર કર્યા કરતી. પછી કુંવરી સમજી કે નક્કી કોઈ દેવ પુરુષ દેડકાના સ્વરૂપમાં સ્નાન કરવા આવે છે. દેડકામાંથી દેવાંશી યુવાનને નાહતા જોઈ તેને મોહ જાગ્યો. એટલે કુંવરીએ મન સાથે નક્કી કર્યું કે
પરણવું તો આ દેવાંશી દેડકાને જ, તે સિવાયના મારે ભાઈ અને બાપ છે. તેણે તપાસ કરાવી તો તે એક ડોશીનો દેડકો હતો. આ બાજુ કુંવરી ઉંમરલાયક થઈ હોવાથી રાજા રાણી તેને પરણાવવાની તજવીજ કરવા લાગ્યા. કુંવરીએ આ વાત જાણી ત્યારે તેણે પોતાના માતા પિતાને જણાવી દીધું કે હું પરણીશ તો ડોશીના દેડકાને જ. આમ કુંવરી તો હઠ લઈને બેઠી. ત્યારે રાજા રાણીની મૂંઝવણનો કોઈ પાર નથી. કુંવરીને દેડકા સાથે કઈ રીતે પરણાવવી તે એક સમસ્યા હતી. કુંવરીને ખૂબ સમજાવી, સામ દામ દંડ ભેદ બધુંને અજમાવ્યું, પણ કુંવરી એકની બે ન થઈ. એની તો એક જ વાત હતી કે પરણું તો દેડકાને, નહીતર જિંદગીભર કુંવારી રહીશ. છેવટે રાજા રાણીએ ડોશીને મહેલે બોલાવી અને વાત કરી. ડોશી તો ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે રાજા રાણી મારી મશ્કરી કરે છે. એટલે તેણે હાથ જોડીને કહ્યું કે હે રાજન, મારે દીકરો હોત તો અવશ્ય હા પાડત. કેમ કે દીકરો કમાત એટલે ઘરનું ગુજરાન ચાલત. પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે. ને હું તો રેંટીયો કાંતીને માંડ માંડ પેટ ભરું છું. તેમાં સુખ સાહેબીમાં ઉછરેલી તમારી કુંવરીને હું શું ખવડાવું? તે ઉપરાંત દેડકા સાથે તે કુંવરીના લગ્ન થતા હશે. ત્યારે રાજા કહે છે, તમે તેની ચિંતા કરશો નહીં, તમારે હવે રેંટીયો કાંતવો નહીં પડે. કુંવરીની જીદ માન્યા વગર છૂટકો નથી. એટલે પછી ડોશીએ ના છૂટકે હા પાડી અને ઘેર આવી દેડકાને ખોળામાં બેસાડીને કહેવા લાગી કે દીકરા, તારા લગ્ન રાજાની કુંવરી સાથે થશે. આપણા ઘેર વહુ આવશે. તે ડોશીની આ વાત સાંભળીને દેડકો કૂદાકૂદ કરવા લાગ્યો. એટલે ડોશી એમ સમજી કે લગ્નની વાત સાંભળી દેડકો હરખઘેલો થઈ ગયો છે. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. તે બધાય અચંબામાં પડી ગયા. આ તે કેવી જાતના લગ્ન? કોઈ કહે કે દેડકાના સ્વરૂપમાં કોઈ દેવ હશે, કોઈ કહે જાદુગરનો દેડકો હશે, તો કોઈ કહે કે શાપિત દેવતા હશે. રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર તેમાં કની ઊંડો ભેદ હશે. આમ લોકો ફાવે તેમ બોલે છે. પછી બીજા દિવસે ડોશી દેડકાને લઈ મહેલે ગઈ ને કુંવરીના લગ્ન દેડકા સાથે થઈ ગયા. ડોશી દેડકા વહુને મળેલી પહેરામણી લઈને ઘેર આવ્યા. એટલે વર કન્યાને જોવા માટે લોકોના ટોળે ટોળા ડોશીના ઘર આગળ એકઠા થવા લાગ્યા. ત્યારે રાજાએ સાથે મોકલેલા સિપાહીઓએ બધાય લોકોને ત્યાંથી દૂર કર્યા. પછી તો રાત પડી ને ડોશી ઊંઘી ગઈ, પણ કુંવરી જાગે છે અને દેડકો તેને જોઈ રહ્યો છે. તે મધરાત થતા કુંવરીએ બે હાથ જોડીને દેડકાને કહ્યું કે હે નાથ, હું તમારા અસલી સ્વરૂપને જાણું છું. તમે કોઈ દેવ છો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા અસલી સ્વરૂપમાં આવો. પરંતુ દેડકા સ્વરૂપે તો સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. એટલે તેઓ બોલ્યા, હે કુંવરી, મારા અસલી સ્વરૂપને જાણવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. તે 1001 ગાયોનું દાન કરે, બ્રહ્મ ભોજન કરાવે, અન્નદાન અને વસ્ત્રદાન દે, પછી હું મારા મૂળ સ્વરૂપમાં આવીશ. એટલે કુંવરી તો સવાર પડતા જ મહેલે દોડી ગઈ ને માતા પિતાને બધીએ વાત કરી. એટલે તેમને આનંદ થયો. પછી બીજા દિવસે રાજાએ મહાયજ્ઞ કર્યો અને કુંવરીની સૂચના મુજબ 1001 ગાયોનું દાન કર્યું, બ્રહ્મ ભોજન કરાવ્યું ને અઢળક અન્નદાન અને વસ્ત્રદાન કર્યું. તે યજ્ઞની પૂર્ણાહુતિ પછી કુંવરીએ પ્રાર્થના કરતા દેડકામાંથી સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. આકાશમાંથી દુંદુભીના નાદ સાથે પુષ્પવૃષ્ટિ થઈ. એવામાં એક વિમાન આવ્યું. તેમાં ડોશી અને કુંવરીને બેસાડી
પુરુષોત્તમ ભગવાન તેઓને વૈકુંઠમાં લઈ ગયા. એટલે જ તો કહેવાય છે કે ડોશી કેરો દેડકો નદીએ નાહવા જાય, મંદિરે જઈ દર્શન કરે, એ તો પ્રભુ તણીકળાય. તો હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ડોશી અને કુંવરીને ફળ્યા, તેવા ને તેવા જ આપનું વ્રત કરનારા, પૂજા કરનારા, કથા કહેનારા અને કથા સાંભળનારા, પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કરનારા તથા આપનું ગુણગાન કરનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.